વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ તદ્દન નવા ચેપ્ટર વિશે કે જેનું નામ છે ચેપ્ટર નંબર 8 ગતિ. ગતિને આપણે ઇંગ્લિશમાં મોશન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનું સેશન કે જેમાં આપણે જોઈશું ગતિનું વર્ણન, ગતિના દરનું માપ, વેગના ફેરફારનો દર કે જેને આપણે પ્રવેગ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, તેમજ ગતિનું આલેખીય નિરૂપણ, ગતિના જે ચાર્ટ્સ હોય છે એ ચાર્ટ દ્વારા માહિતી મેળવીશું. તે ઉપરાંત આલેખીય રીતે ગતિના સમીકરણો, બે રીતે સમીકરણો મેળવીશું, એક સૂત્રની મદદથી અને બીજું છે ગ્રાફની મદદથી, અને ત્રીજું છે નિયમિત વર્તુળમય ગતિ, એટલે કે જે નિયમિત ગતિ અને અનિયમિત ગતિમાં પણ જે ચક્રાકાર વર્તુળમય ગતિ હોય છે તેના વિશેનો અભ્યાસ પણ આપણે અહીં કરવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ આજનું સેશન કે જેમાં પહેલું જ છે પ્રસ્તાવનાની અંદર કે ગતિ એટલે શું. એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એટલે શું? તો જ્યારે કોઈ પણ પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષમાં સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તે ગતિમાં છે તેમ કહેવાય. એટલે કે સપોઝ કે ધારો કે આપણે અહીંયા ઉદાહરણ તરીકે લઈએ તો આ એ પદાર્થ છે અને આ બી પદાર્થ છે. હવે એ પદાર્થની સાપેક્ષમાં જો બી પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન ડાબી તરફ અથવા જમણી તરફ કે ઉપર અથવા નીચે તરફ જો બદલતો હશે તો આ પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. પરંતુ એ પદાર્થની સાપેક્ષમાં બી પદાર્થ ગતિમાં છે તેમ કહેવાશે. કોઈ અન્ય પદાર્થની સાપેક્ષમાં તે ગતિમાં છે તેમ કહી શકાશે નહીં. તો આમ જ્યારે કોઈ પણ પદાર્થ સમયની સાથે કોઈ એક પદાર્થની સાપેક્ષમાં પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. ગતિ કરતી બસમાં બેઠેલા મુસાફરોને રસ્તાના કિનારે આવેલા ઝાડ પાછળ તરફ ગતિ કરતા અનુભવાય છે. કોઈ ચાલુ બસની અંદર વ્યક્તિ મુસાફરી કરતો હોય તો એ વ્યક્તિને બહારની તરફ રહેલા વૃક્ષો, પહાડો, ઘર વગેરે ગતિ કરતું માલુમ પડે છે. એ તમે અનુભવ કર્યો હશે. રસ્તાના કિનારે ઉભેલ વ્યક્તિ બસમાં બેઠેલા બધા જ મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવે છે. જ્યારે બસમાં બેઠેલ એક મુસાફર પોતાના સાથી મુસાફરને સ્થિર અવસ્થામાં જુએ છે. હવે જુઓ, જ્યારે તમે બસની અંદર પોતાના મિત્રો સાથે પિકનિકમાં ગયા હશો ત્યારે તમને ખ્યાલ હશે કે તમારી સાથે તમારો જે મિત્ર બેઠેલો છે એ બસ ચાલુ હશે ત્યારે પણ તમને સ્થિર અવસ્થામાં દેખાશે. જ્યારે તમને ડ્રોપ કરવા માટે આવેલા તમારા મમ્મી પપ્પા જ્યારે તમે તેને બાય બાય ટાટા કહેતા હશો ત્યારે એ તમને સ્થિર દેખાશે, પરંતુ એમની સાપેક્ષમાં તમે બસની અંદર ગતિમાં હશો. તો આવું તમને પણ અવારનવાર જાણવા મળ્યું હશે. આમ હવે એ સ્પષ્ટ કહી શકાય કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં તેનો આધાર પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે તેના ઉપર પણ તેનો આધાર રહેલો છે, જે દર્શાવે છે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. એટલે કે ગતિ એ સાપેક્ષમાં, કોઈકની સાપેક્ષમાં આપણે તેનો ઉલ્લેખ કરી શકીએ, નિરપેક્ષ તેનો ઉલ્લેખ કરી શકાતો નથી. હવે તમે જોશો કે પૃથ્વી ઉપરથી ઘણી બધી વસ્તુઓ આવેલી છે. જેમ કે ચંદ્ર ઉપરથી આપણે પૃથ્વીનું અવલોકન કરીએ તો પૃથ્વી એ ગતિમાં છે. જ્યારે હું અને તમે અત્યારે ધારો કે ઘરમાં બેઠા હોઈએ તો આપણે સ્થિર લાગીએ છીએ, પરંતુ હકીકતમાં આપણું ઘર એ પૃથ્વીની ઉપર આવેલું છે અને પૃથ્વી પોતે જો ગતિમાં હોય તો આપણે પણ ગતિમાં હોઈએ તેવું કહી શકાય. એટલે કે ગતિનો ખ્યાલ એ સાપેક્ષ છે. તમે કોની સાપેક્ષમાં તેનું અવલોકન કરી રહ્યા છો તેના ઉપર તેનો આધાર રહેલો છે, તે નિરપેક્ષ ખ્યાલ નથી. ત્યારબાદ જોઈએ કે સંદર્ભ બિંદુ એટલે શું અને પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે.
તો સંદર્ભ બિંદુ એટલે કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે તેને સંદર્ભ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. પદાર્થનું કોઈ સ્થાન જાણવું હોય તો જે સ્થાનનો આપણે મેઇન પોઈન્ટ તરીકે કન્સિડર કરીએ તેને આપણે સંદર્ભ બિંદુ તરીકે ઓળખાવી શકીએ. દાખલા તરીકે એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી ઉત્તર દિશા તરફ 2 કિલોમીટરના અંતરે છે. એક શાળા રેલવે સ્ટેશનથી 2 કિલોમીટરના અંતરે ઉત્તર દિશામાં છે અને એસસી બસ સ્ટેન્ડથી પશ્ચિમ દિશા તરફ 3 કિલોમીટરના અંતરે છે. તો જો પહેલા કિસ્સામાં રેલવે સ્ટેશન છે એ સંદર્ભ બિંદુ બનશે આપણું સ્થાન જાણવા માટે, જ્યારે બીજા કિસ્સામાં એસસી બસ સ્ટેન્ડ છે એ આપણું સંદર્ભ બિંદુ બનશે, કારણ કે એનો ઉપયોગ કરીને આપણે આપણા સ્થાન મેળવવાના છે. તો પહેલા કિસ્સામાં રેલવે સ્ટેશન સંદર્ભ બિંદુ બનેલું, જ્યારે બીજા કિસ્સામાં એસસી બસ સ્ટેન્ડ એ સંદર્ભ બિંદુ બને છે. સંદર્ભ બિંદુ બદલાતા પદાર્થનું સ્થાન પણ બદલાય છે. માટે કહી શકાય કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે. જો સંદર્ભ બિંદુ ન હોય તો આપણે આપણા ચોક્કસ સ્થાન સુધી પહોંચી શકીએ નહીં. આપણે પહોંચવાનું કંઈક બીજી જગ્યાએ હોય અને પહોંચી કંઈક બીજી જગ્યાએ જતા હોઈએ છીએ. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે સ્થાન એ નિરપેક્ષ રાશિ નથી, પરંતુ સાપેક્ષ રાશિ છે. કારણ કે જો સ્થાન એ સાપેક્ષ રાશિ હોય તો જ આપણે તેનો ખ્યાલ મેળવી શકીએ. જો નિરપેક્ષ રાશિ હોય તો ક્યાં આવેલું હશે તે એક્ઝેક્ટ ખ્યાલ મેળવી શકાતો નથી, કારણ કે સંદર્ભ બિંદુ જેમ જેમ બદલાતું જાય તેમ તેમ પદાર્થનું સ્થાન પણ તેનાથી બદલાતું જશે. સંદર્ભ બિંદુને આપણે ઉગમ બિંદુ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ઉગમ બિંદુ એટલે કે ઓરિજિન. આપણે ગ્રાફ દોરીએ ત્યારે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરીએ છીએ અને ત્યારબાદ ઓ બિંદુ તરીકે ઉગમ બિંદુને આપણે લેતા હોઈએ છીએ. તો ઉગમ બિંદુ એટલે કે જ્યાંથી પ્રારંભ થશે તેને ઉગમ બિંદુ અથવા તો સંદર્ભ બિંદુ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ એટલા માટે કહેવામાં આવે કારણ કે આપણી ગતિનો પ્રારંભ પણ આપણે એ ઉગમ બિંદુ અથવા તો સંદર્ભ બિંદુથી કરતા હોઈએ છીએ. માટે તેને આપણે સંદર્ભ બિંદુ તરીકે ઓળખાવીએ છીએ. અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપીને પ્રત્યેકનો એસઆઈ એકમ. અંતર એટલે કે આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ તેને અંતર કહેવામાં આવે છે. કાપેલો ગતિપથ એટલે કે તમે કેટલું ડિસ્ટન્સ તય કર્યું તેને આપણે કાપેલ ગતિપથની કુલ લંબાઈ કહેવામાં આવે છે. હવે જો કોઈ પણ લંબાઈ હોય તો તેને કિલોમીટર, મીટર કે એવા બધા એકમોમાં માપવામાં આવતું હોય છે. તેથી અંતરને પણ આપણે એસઆઈ એકમ તરીકે મીટર લેવામાં આવે છે, જેને સ્મોલ એમ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને તેનું અંતર કહેવામાં આવે છે. ત્યાર પછી છે સ્થાનાંતર. પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહેવામાં આવે છે. એટલે કે પદાર્થનો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના તફાવતને પણ સ્થાનાંતર કહેવામાં આવે અને પ્રારંભિક સ્થાન તેમજ અંતિમ સ્થાન વચ્ચેનું જે લઘુત્તમ અંતર છે તેને પણ સ્થાનાંતર કહેવામાં આવે છે. આમ આપેલ સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવામાં આવે છે. તેનો એસઆઈ એકમ પણ મીટર છે. હવે સ્થાનાંતરની વધારે માહિતી આપણે આ ક્વેશ્ચન નંબર 4 ની અંદર જોઈશું કે સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર મેળવો અને સ્થાનાંતરની દિશા કઈ લેવામાં આવે છે તે જણાવો. અહીં તમે જોશો કે કોઈ એક પદાર્થ ઓ બિંદુથી પોતાની ગતિની શરૂઆત કરે છે અને t1 જેટલા સમયે તે x1 જેટલું અંતર કાપે છે. ત્યારબાદ O થી ગતિની શરૂઆત કરી અને t1 જેટલા સમયગાળામાં તે x1 જેટલું અંતર કાપે છે. ત્યારબાદ ત્યાંથી પાછી ગતિની શરૂઆત કરીને t2 જેટલા સમયગાળાની અંદર તે x2 જેટલું અંતર કાપે છે અને આ અંતર કિલોમીટરની અંદર છે. તો કોઈ એક નિશ્ચિત બિંદુ O ની સાપેક્ષે ધારો કે t1 સમયે પદાર્થ x1 સ્થાન ઉપર, t2 સમયે x2 સ્થાન પર છે. તો હવે આ કિસ્સામાં આપણે સ્થાનાંતર શોધવું છે. તો કેવી રીતે મળશે કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર કે જેને આપણે સ્થાનાંતર કહીએ છીએ અને તેનો એસઆઈ એકમ પણ મીટર તરીકે ઓળખીએ છીએ. તો અંતિમ સ્થાન છે આપણી પાસે x2 અને પ્રારંભિક સ્થાન છે આપણી પાસે O બિંદુ, કારણ કે ત્યાંથી શરૂઆત કરેલી. અહીંયા આપણને પ્રિન્ટિંગ મિસ્ટેક છે માટે x1 છપાયેલું છે, પરંતુ સૂત્ર આવી રીતે બનશે x2 માઇનસ O. આ સમીકરણની મદદથી તમે સ્થાનાંતર મેળવી શકશો. એટલે કે S બરાબર x2 માઇનસ O ઇઝ ઇક્વલ્સ ટુ સ્થાનાંતર. ઉપરના સમીકરણની મદદથી પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય શોધી શકાય છે અને સ્થાનાંતરની દિશા
પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ હોય છે. અંડરલાઇન કરવા જેવો પ્રશ્ન છે કે સ્થાનાંતરની દિશા એ પ્રારંભિક સ્થાનથી લઈને અંતિમ સ્થાન સુધી હોય છે. એટલે કે O બિંદુથી સ્ટાર્ટ કરીને x2 બિંદુ સુધીની એની દિશા હોય છે. આ હતું સ્થાનાંતર. સ્થાનાંતર પણ સદિશ રાશિ છે. એક ઉદાહરણ દ્વારા અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરીએ તો ગતિનો સાદામાં સાદો પ્રકાર એટલે કે સુરેખ પથ પર ગતિ. સુરેખ પથ પર ગતિ એટલે કે એક સીધી રેખામાં ગતિ, જે અહીં તમે આલેખમાં જોઈ શકો છો. એકદમ સ્ટ્રેટ લાઇનમાં ગતિ બતાવેલી છે. અહીં પદાર્થ તેની ગતિની શરૂઆત O બિંદુથી કરે છે, જેને સંદર્ભ બિંદુ અથવા તો ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. અહીં રેડ અક્ષરોમાં તમને O બિંદુ દેખાય છે. C, B અને A એ પદાર્થના જુદા જુદા સમયે સ્થાન છે. કોઈ એક સમયે C સ્થાન, બીજા સમયે B અને ત્રીજા સમયે A સ્થાન પર પહોંચેલો છે. આ વખતે 60 કિલોમીટર A થી C, સૌપ્રથમ 0 થી A પર અને પછી A થી C પર. સૌપ્રથમ 0 થી A ઉપર જશે, એટલે કે સૌપ્રથમ આપણો પદાર્થ 0 થી A બિંદુ સુધી જશે. ત્યારબાદ A થી C પર સુરેખપથ પર ગતિ કરીને પહોંચે છે. ત્યારબાદ A થી C પર, એટલે કે આ A થી C ઉપર, અને આ વખતે તે 60 કિલોમીટર જેટલું અંતર કાપે છે. જુઓ, 0 થી A સ્થાન ઉપર, એટલે કે અહીંયા તમે સંખ્યા રેખા ઉપર આંકડા જોશો તો 0 થી 60 અંકિત કરેલા છે, એટલે કે તે 60 કિલોમીટર જેટલું અંતર કાપશે. ત્યારબાદ તે A થી પાછો C પર જશે, એટલે કે 60 થી 25 કિલોમીટર વચ્ચેનું અંતર કાપશે. 60 માઇનસ 25 યાની કે 35 કિલોમીટર જેટલું અંતર તે તય કરશે. અને આ બાદ હવે તમે જોશો તો OA પ્લસ AC, એટલે કે O થી A બિંદુ અને A થી C બિંદુ, આમ વચ્ચેનું કુલ ડિસ્ટન્સ કેટલું થશે? તો 0 થી O એટલે કે તેણે 60 કિલોમીટર અંતર કાપ્યું છે, અને ત્યારબાદ 60 થી 25 એટલે કે 35 કિલોમીટર જેટલું. તો 60 પ્લસ 35 બરાબર 95 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ તેણે કાપેલું છે. જેણે કાપેલા ગતિપથની કુલ લંબાઈ એટલે કે તેણે કાપેલું કુલ અંતર આપણને 95 કિલોમીટર મળશે. પરંતુ તેણે કરેલું સ્થાનાંતર જો જોવું હોય તો આપણે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, એટલે કે પ્રારંભિક સ્થાન હતું આપણી પાસે O બિંદુ અને અંતિમ સ્થાન આપણી પાસે C બિંદુ છે. તો આ બંને વચ્ચેનો જો તફાવત મળશે તે આપણને સ્થાનાંતરના સ્વરૂપમાં મળશે. અંતરને દર્શાવવા માટે માત્ર સંખ્યાત્મક મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવે છે. અહીં દિશા નહીં. ભૌતિક રાશિના સંખ્યાત્મક મૂલ્યને તેનું માન કહેવામાં આવે છે. ભૌતિક રાશિનું સંખ્યાત્મક મૂલ્ય એને તેનું માન કહેવામાં આવતું હોય છે. હવે પદાર્થના પ્રારંભિક સ્થાન O અને અંતિમ સ્થાન C વચ્ચેના અંતરને પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય કહે છે. આપણે હમણાં જોયું કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, તેમાંથી અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન કરીશું એટલે આપણને સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ મળશે, અને તેનો એકમ પણ મીટર છે. તો કુલ અંતર કાપેલું છે 95 કિલોમીટર અને સ્થાનાંતર 60 માઇનસ કરીશું એટલે કે 25 કિલોમીટર મળે છે, જે સમાન નથી. એટલે કે અંતરમાં અને સ્થાનાંતરમાં ઘણો તફાવત રહેલો છે, જે આપણે આ ઉદાહરણ દ્વારા સમજી શકીએ. કોઈ પદાર્થ દ્વારા કંઈક અંતર કપાયેલ છે, શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? જો હા, તો આપના ઉત્તરના ઉદાહરણ દ્વારા સમજાવો. કોઈ પદાર્થ દ્વારા કંઈક અંતર કપાયેલ છે અને તેનું સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે? હા, કારણ કે ઉદાહરણ દ્વારા જો જોઈએ તો કોઈ પદાર્થ પોતાના મૂળ સ્થાને પાછો આવી જતો હોય, ધારો કે કોઈ રાઉન્ડ છે અને તેમાં A બિંદુથી કોઈ પદાર્થ ગતિની શરૂઆત કરે છે અને તે ચક્કર લગાવીને ફરી પાછું ત્યાં આવીને ઊભો રહે છે, તો તેના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનો તફાવત શૂન્ય બનશે. માટે તેનું સ્થાનાંતર શૂન્ય હશે, પરંતુ તેણે કાપેલું અંતર એટલે કે આ ગતિપથની કુલ લંબાઈ તેણે કાપેલું અંતર ગણાશે. માટે અંતર કાપેલું હશે પરંતુ તેનું સ્થાનાંતર શૂન્ય બનશે. આ હકીકત ત્યારે જ શક્ય બને જ્યારે ગતિપથનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય. એક વિદ્યાર્થી પોતાના ઘરેથી ચાલીને સ્કૂલે જાય છે અને ત્યાંથી પાછો ફરીને પોતાના ઘરે પાછો આવે છે, તો વિદ્યાર્થીએ કેટલું અંતર કાપ્યું હશે તેનું સ્થાનાંતર શૂન્ય હશે.
કેટલુંક અંતર કાપ્યું હશે, પરંતુ સ્થાનાંતર તેનું શૂન્ય બનશે. હવે એક ખેડૂત 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ આ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે? હવે જુઓ ધ્યાનથી, આ સાદી રીતે આ દાખલો આપણે સોલ્વ કરીએ તો આ આકૃતિમાં આપણને ચોરસ આપેલો છે જેની ચારેય બાજુ એક સમાન છે. હવે ચોરસની આસપાસ એક રાઉન્ડ પૂર્ણ કરે છે, એટલે કે કેટલું અંતર કાપશે તો જોઈએ. અહીંયા 10 મીટર, ડીસી ઉપર 10 મીટર, સીબી બરાબર 10 મીટર, એબી બરાબર 10 મીટર અને એડી બરાબર 10 મીટર છે. એટલે કે ચોરસની પરિમિતિ જો જોઈએ તો 4 ગુણ્યા કોઈ બાજુની લંબાઈ, એટલે કે 4 ગુણ્યા 10 કરીશું તો આપણને 40 મીટર કે જે આપણને ચોરસની પરિમિતિ મળે છે. હવે તેને એક ચક્કર પૂર્ણ કરતાં 40 સેકન્ડ લાગે છે અને તે 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ આ કેટલું સ્થાનાંતર કર્યું હશે? તો 2 મિનિટની સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 1 મિનિટની 60 સેકન્ડ, તો 2 મિનિટની 120 વત્તા બીજી 20 એટલે કે 140 સેકન્ડ. હવે 140 સેકન્ડના છેદમાં 40 સેકન્ડ કરીએ તો આપણને ટોટલ પરિભ્રમણની સંખ્યા મળશે. એટલે 140ના છેદમાં જ્યારે 40 કરીશું ત્યારે આપણને ટોટલ પરિભ્રમણની સંખ્યા 3.5 પરિક્રમણની સંખ્યા આપણને પ્રાપ્ત થશે. તો હવે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે 40 સેકન્ડ, બીજું પૂર્ણ કરવા માટે 80, ત્રીજું પૂર્ણ કરવા માટે 120 સેકન્ડ. તો બાકીની જે 20 સેકન્ડ છે એ ક્યાં ગઈ હશે? તો આ જોઈએ તો 0.5 પરિક્રમણ એટલે કે અડધું પરિક્રમણ પૂર્ણ કરવા માટે એને કેટલો સમય લાગે છે? તો 0.5 ગુણ્યા 40 મીટર એટલે ટોટલ પરિમિતિ 40 મીટર છે. તો અડધું રાઉન્ડ કેટલા મીટરનું થાય? તો 40ના છેદમાં 0.5 કરીએ અથવા તો 40ના અડધા કરી દઈએ તો 20 મીટર આપણને પ્રાપ્ત થશે. એટલે કે અડધું રાઉન્ડ આપણને 20 મીટરનું પ્રાપ્ત થશે. તેની અંદર તમે જોશો તો હવે એસી સ્ક્વેર એટલે કે અડધું રાઉન્ડ બરાબર સીબી અને એબી આ બંને એટલે કે 10 + 10 એટલે 20 મીટર જેટલું અંતર તેણે કાપ્યું હશે. અને આ 20 મીટર એટલે તેમની વચ્ચેનું લઘુત્તમ અંતર માપવું હોય તો એસી દ્વારા માપી શકાય. તો આ અહીં પાયથાગોરસનો નિયમ આપણે ઉપયોગ કરતા કે એસી સ્ક્વેર એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર આ પ્રમાણે કિંમત મૂકશું તો એબીનું માપ 10 છે અને બીસીનું માપ પણ 10 છે. 10નો વર્ગ વત્તા 10નો વર્ગ એટલે 100 + 100નો વર્ગ બરાબર આપણને 200 મીટર પ્રાપ્ત થશે. પરંતુ અહીં આપણને આ 200 મીટર એસી સ્ક્વેરના સ્વરૂપમાં પ્રાપ્ત થશે. આ 200 મીટર આપણને એસી સ્ક્વેરના સ્વરૂપમાં પ્રાપ્ત થશે. એટલે કે એસી સ્ક્વેર, તો એસી સ્ક્વેર હટાવવો હોય તો બંને બાજુથી મારે વર્ગમૂળ કરવું પડે અને વર્ગમૂળ કરવાથી આપણને એસી બરાબર √200 મીટર પ્રાપ્ત થશે. હવે 200નું વર્ગમૂળ ન નીકળી શકે માટે 100 ગુણ્યા 2 એમાંથી 100 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે તેથી 100નું વર્ગમૂળ આપણને 10 પ્રાપ્ત થશે અને વર્ગમૂળમાં 2 એમના એમ જ રહેશે. એટલે કે 10 √2 મીટર આ ખેડૂતે કરેલું ટોટલ સ્થાનાંતર હશે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો લેક્ચર. ફરી પાછા મળીશું એક નવા વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.